ઓગસ્ટ સિરીઝની ખરાબ શરૂઆતના સંકેતો. એફઆઈએસનો લોંગ શોર્ટ રેશિયો 10% નીચે સરક્યો. ગિફ્ટ નિફ્ટી આશરે 150 પોઈન્ટ્સ નીચે. એશિયામાં પણ નરમાશ. યુએસ ઇન્ડાઇસીસમાં પણ દબાણ. મેક્સિકો સિવાય બાકી દેશો માટે આજથી લાગુ થયા ટ્રમ્પના ટેરિફ. સાથે જ ટેરિફ બચાવવા માટે બીજા પ્રયત્નોથી ઇમ્પોર્ટ કરનાર દેશો પર 10થી 41% વધારાની ડ્યુટીની કરી જાહેરાત. ભારત પર 25% ટેરિફ પણ લાગુ. પહેલા ત્રિમાસિકમાં કોલ ઇન્ડિયાના પરિણામ અનુમાનથી ઓછા. નફો 20%, તો આવક 4%થી વધુ ઘટી. માર્જિન્સમાં પણ 3%નો ઘટાડો. ત્યાં જ સારા રહ્યા જેએસડબલ્યુ એનર્જીના Q1 નંબર્સ. નફો 42% વધ્યો, આવકમાં 79%નો વધારો. આયશર મોટર્સના પરિણામ અનુમાન મુજબ નફામાં 10%નો ઉછાળો, આવકમાં પણ 15%ની ગ્રોથ, પરંતુ માર્જિન્સ પર આશરે 3%નું દબાણ. આજે આવશે એફએમસીજી દિગ્ગજ આઈટીસીના Q1 નંબર્સ. આશરે 2% વધી શકે છે નફો. ત્યાં જ આવકમાં 4.5%નો વધારો શક્ય, પરંતુ માર્જિન્સ પર દબાણ શક્ય. ત્યાં જ ટાટા પાવર અને યુપીએલ સહિત વાયદાની 7 કંપનીઓના પણ આજે પરિણામ. અને નુવામા વેલ્થ સાથે જ સુઝલોનની આજથી થશે વાયદામાં એન્ટ્રી. જ્યારે એસીસી, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કમ્યુનિકેશન્સ, હિન્દુસ્તાન કોપર સહિત 10 શેર્સ થશે એફ&ઓમાંથી બહાર.